स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આશિષ વસાવા સમાજકાર્ય વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કાર્યરત છું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચેતન સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે BSW પાઠ્યક્રમ 303 માનવ અધિકારો અને ભારતીય બંધારણ, જેમાં આપણે વિસ્તૃત આજે આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, માનવ અધિકારો અને ભારતીય બંધારણ પાઠ્યક્રમમાં આપણે યુનિટ નંબર 5 કે ભારતીય બંધારણનું જે આમુખ છે એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, આ એકમના મહત્ત્વના ઉદ્દેશ્યો એ છે કે તમે જે ભારતનું બંધારણ છે એનું જે આમુખ છે એની વિગતવાર તમે માહિતી મેળવી શકશો અને અમુકની વિશેષતાઓ શું છે એના વિશે જાણકારી મેળવી શકશો. અને જે બંધારણના જે આદર્શો છે, અમુકના જે આદર્શો છે, ધ્યેયો છે, એના વિશે આજે તમે આ એકમના માધ્યમથી સમજ મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, ભારતીય બંધારણમાં જે આમુખની જોગવાઈ કરવામાં આવી છે કે ભારતીય બંધારણની શરૂઆત જ એક આમુખથી થાય છે કે જેને બંધારણનું આદર્શ તરીકે એને ગણવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, બંધારણના આમુખ ખાસ કરીને એની મહત્ત્વની જે તારીખો છે એના વિશે ચર્ચા કરીશું. કે 13 ડિસેમ્બર 1946ના રોજ જવાહરલાલ નહેરુ દ્વારા ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો આમુખના સંદર્ભમાં. આ ઉપરાંત 22 જાન્યુઆરી 1947 કે બંધારણનું જે આમુખ છે એની સ્વીકૃતિ 22 જાન્યુઆરી 1947માં બંધારણ સભા દ્વારા આમુખની સ્વીકૃતિ કરવામાં આવી હતી. આ ઉપરાંત 26 નવેમ્બર 1949 એમાં બંધારણ દ્વારા બંધારણમાં એનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, આ આમુખની પ્રેરણા ખાસ અમેરિકાના જે બંધારણ છે એમાંથી પ્રેરિત થઈને ભારતીય બંધારણનું આમુખ તૈયાર કરવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આમુખની અંદર વિવિધ આદર્શો, મહત્ત્વની જે બાબતો છે એના વિશે આપણે આગળ ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, ભારતીય બંધારણના આમુખમાં ખાસ ન્યાય, સ્વતંત્રતા અને સમાનતાને પ્રાધાન્યતા આપવામાં આવી છે. જેમાં ન્યાયની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, સામાજિક, આર્થિક અને રાજકીય રીતે દરેક વ્યક્તિને, દરેક નાગરિકને, દરેક સમુદાય, દરેક સમાજના લોકોને સામાજિક અને આર્થિક ન્યાય મળે માટેના પ્રયાસો એ ભારતીય બંધારણના આમુખમાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, જે ન્યાયિક પ્રક્રિયા છે એની જોગવાઈ રશિયન ક્રાંતિમાંથી પ્રેરિત થઈને સમાજમાં ન્યાય સંબંધિત જોગવાઈઓ કરવામાં કે ભારતીય બંધારણના આમુખમાં એની જોગવાઈ કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, સ્વતંત્રતા, આમુખની અંદર સ્વતંત્રતાની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા. જે ભારતીય બંધારણનું જે આમુખ છે એમાં સ્વતંત્રતામાં વિવિધ વિચારો, વ્યક્તિને અભિવ્યક્તિ કરવાની સ્વતંત્રતા, કોઈપણ ધર્મ પાળવાની, એને ઉપાસના કરવાની સ્વતંત્રતા, જેની જોગવાઈ ભારતીય બંધારણની અંદર કરવામાં આવી છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, ભારતીય બંધારણનું જે આમુખ છે એ આપણે બંધારણનો અરીસો તરીકે આપણે જોઈ શકાય કે બંધારણમાં કયા કયા પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી છે. તેમાં ન્યાય, સ્વતંત્રતા અને સમાનતા, દરજ્જા અને તકની સમાનતા, એમાં આપણે અનુચ્છેદ 14 થી 18માં પણ એ જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ આમુખની અંદર એ પણ શબ્દનો ઉલ્લેખ છે કે સમાનતા, દરેક વ્યક્તિને સમાન દરજ્જો, સમાન તકો મળે એ માટેના શબ્દોનો ઉલ્લેખ એ ભારતીય બંધારણની આમુખની અંદર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, બંધુતા, વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જળવાય અને દેશમાં ભાઈચારા જેવી ભાવના વિકસે એ માટેનો ખ્યાલ પણ એ આમુખમાં જોવા મળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આમુખ એ ભારતીય બંધારણનો અરીસો ગણી શકાય કે જેની અંતર્ગત ન્યાય, સ્વતંત્રતા, સમાનતા,
વગેરે ભારતીય બંધારણમાં જે પણ જોગવાઈઓ કરવામાં આવી છે એને ટૂંકમાં જે ભારતીય બંધારણનો જે હાર્દ છે એ આમુખમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ એમાં મુખ્ય શબ્દોનો ઉલ્લેખ એ પણ છે કે સાર્વભૌમત્વ, સમાજવાદી અને લોકશાહી શબ્દોનો ઉલ્લેખ જે ખાસ ભારતીય બંધારણના આમુખમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, સાર્વભૌમ એટલે કે સમાજમાં જે ભારતની કોઈ પણ કે અન્ય વિદેશી સત્તા પર નિર્ભર નથી, પરંતુ તે આંતરિક અને બાહ્ય રીતે સ્વતંત્ર છે. જે ભારત દેશ છે એ વિદ્યાર્થી મિત્રો સાર્વભૌમ છે. એ કોઈ બીજા દેશ પર આત્મનિર્ભર નથી, પરંતુ પોતાની સત્તા, પોતાના વહીવટી માળખા દ્વારા આંતરિક અને બાહ્ય રીતે સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. વિદ્યાર્થી મિત્રો, સમાજવાદી કે ભારતીય સમાજમાં આવકની સમાન વહેંચણી, કામદારોને ઉચ્ચ જીવન ધોરણ પૂરું પાડવાના લક્ષ્ય એ સમાજવાદી વિચારધારા સાથે સંકળાયેલા છે. વિદ્યાર્થી મિત્રો, લોકશાહીના મૂલ્યો કે લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન અને સર્વોચ્ચ જે સત્તા છે એ લોકોના હાથમાં રહે એ માટે પણ ભારતીય બંધારણના આમુખમાં એનો ઉલ્લેખ જોવા મળે છે. એટલે ખાસ જે ભારતીય બંધારણની અંદર જે મહત્ત્વના જે શબ્દો છે, સાર્વભૌમ છે, સમાજવાદી, લોકશાહી શબ્દો છે, જે ભારતીય બંધારણને એક અલગ દ્રષ્ટિએ જોવાનો પ્રયાસ કરે છે. વિદ્યાર્થી મિત્રો, બીજા શબ્દો છે કે બિનસાંપ્રદાયિકતા. ભારતીય બંધારણના આમુખની અંદર બિનસાંપ્રદાયિકતાની પણ ઉલ્લેખ જોવા મળે છે કે રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી, પરંતુ બધા ધર્મોને સમાન આદર તેમજ વ્યક્તિને મનપસંદ ધર્મ પાળવાની સ્વતંત્રતા પણ એ ભારતીય બંધારણમાં આપવામાં આવી છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ભારતીય બંધારણનું જે આમુખ છે, જે બંધારણને જોવાનું, બંધારણની અંદર કઈ કઈ બાબતોનો ઉલ્લેખ જોવા મળે છે, તમામ બાબતો આપણને બંધારણના આમુખમાં જોવા મળે છે. બિનસાંપ્રદાયિકતાની સાથે સાથે પ્રજાસત્તાક એટલે રાષ્ટ્રનો વડો રાષ્ટ્રપતિ વંશપરાગત નથી, પરંતુ ચૂંટાયેલો હોય છે, જે બધા હોદ્દાઓ નાગરિકો માટે ખુલ્લા છે. વિદ્યાર્થી મિત્રો, પ્રજાસત્તાક એટલે આપણા ભારતમાં લોકશાહી વ્યવસ્થા છે કે કોઈ પણ વંશના આધારે કોઈ સત્તા પર આવતું નથી, પરંતુ લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન કે મુખ્યમંત્રી જેવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ભારતનું શાસન કરવામાં આવે છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, આમુખની અંદર આ શબ્દોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, બંધારણના અર્થઘટનમાં જે બંધારણનું આમુખ છે એની ખાસ મહત્ત્વ જોવા મળે છે કે જે બંધારણનું જે આમુખ છે, જે ન્યાયતંત્ર અને કાયદાની જે કલમો છે એને સ્પષ્ટ અનુભવો ત્યારે જ આમુખ એક માર્ગદર્શન બને છે કે ભારતીય બંધારણનું જે આમુખ છે, જે વિધાનતંત્ર છે, વહીવટીતંત્ર છે, ન્યાયતંત્ર છે, એના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે કે જે પણ કાયદાઓ કે નીતિઓ કે વહીવટીતંત્ર છે એ આમુખના જે લક્ષ્યો છે એને ધ્યાનમાં રાખીને જ પ્રવૃત્તિ કરવાનું કાર્ય કરે છે. અને કાયદાના લોકકલ્યાણ માટે જે આમુખ છે એની લોકકલ્યાણ માટેની સ્પષ્ટતા આપણને આમુખમાં જોવા મળે છે. અને જે બંધારણનો જે હાર્દ છે એ આપણને ભારતીય બંધારણના આમુખમાંથી આપણને જાણવા મળે છે. વિદ્યાર્થીઓ, આ ઉપરાંત આમુખની અંદર જે વિવિધ વ્યક્તિઓ છે જેમણે ભારતના આમુખને, બંધારણનું જે આમુખ છે એને પાલખીવાલાએ એ પણ કહ્યું છે કે આમુખ એ બંધારણનું ઓળખપત્ર છે. વિદ્યાર્થી મિત્રો, બંધારણ સાથે સંકળાયેલા જે વ્યક્તિઓ છે જેમણે બંધારણ સભા દ્વારા જે બંધારણનો આમુખની સ્વીકૃતિ થઈ, ત્યારબાદ વિવિધ વિદ્વાનો દ્વારા બંધારણના આમુખ માટે વિવિધ વાક્યો એમના દ્વારા કહેવામાં આવ્યા કે પાલખીવાલા દ્વારા આમુખ એ બંધારણનું ઓળખપત્ર છે. જેવી રીતે વ્યક્તિને આઈડેન્ટિફિકેશન છે, એવી રીતે બંધારણની ઓળખ માટે ઓળખપત્ર તરીકે આમુખને આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, કમા મુનશી દ્વારા પણ એક વાક્ય કહેવામાં છે કે આમુખ એ ભારતની રાજકીય કુંડળી છે.
એટલે કે ભારતના વહીવટ સાથે સંકળાયેલી બાબત છે કે અમુક એ ભારતને કઈ દિશામાં ડેવલપ કરવું છે, કઈ કઈ કલ્યાણલક્ષી કાર્યો કરવા છે, સામાજિક આર્થિક ન્યાય સમાનતા સંબંધિત જોગવાઈઓ એ ભારતીય બંધારણની અંતર્ગત કરવામાં આવે છે. તો બંધારણને સમજવા માટે બંધારણનું આમુખ છે જે રાજકીય કુંડળી તરીકે ઓળખાવે છે. પંડિત ઠાકુરદાસ ભાર્ગવે કહ્યું છે આમુખના સંદર્ભમાં કે આમુખ એ બંધારણનું હૃદય અને સૌથી કિંમતી ભાગ છે. વિદ્યાર્થી મિત્રો, બંધારણને સમજવા માટે આમુખ એ અગત્યનો ભાગ છે કે જેમાં બંધારણનું હૃદય સમાયેલું છે, જેમાં સામાજિક ન્યાય, સમાનતા, સ્વતંત્રતા, બિનસાંપ્રદાયિકતા, લોકશાહી, પ્રજાસત્તાક જેવા શબ્દો જે આપણને ભારતીય બંધારણને સમજવામાં મદદ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આમુખ સંબંધિત વિવિધ વિદ્વાનોના મંતવ્યો એમણે આપ્યા છે. વિદ્યાર્થી મિત્રો, ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, જેમણે બંધારણને ઘડવામાં અગત્યનું યોગદાન આપ્યું છે. તો આજના વ્યાખ્યાનમાં આપણે જે ભારતીય બંધારણનું જે આમુખ છે એનું મહત્ત્વ, એમાં વપરાયેલા જે મહત્ત્વના શબ્દો છે, વિવિધ વિદ્વાનો દ્વારા આમુખના સંદર્ભમાં શું બાબતો કહેવામાં આવી છે, એના વિશે આપણે વિસ્તૃત સમજ મેળવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આમુખ એ બંધારણના ઘડવૈયાઓના ઉમદા વિચારોનો અરીસો છે અને તે ભારતને એક કલ્યાણ રાજ્ય બનાવવાની દિશા સૂચવે છે. કે વિદ્યાર્થી મિત્રો, જે ભારતીય બંધારણનું જે આમુખ છે એ ભારતીય બંધારણને સમજવામાં, ભારતના વિકાસ માટે, ભારત દેશના એક કલ્યાણ રાજ્ય તરીકે બનાવવા માટેના દિશા એ ભારતીય બંધારણના આમુખમાં જોવા મળે છે. આમુખ એ બંધારણનો આત્મા છે એવું પણ કહેવાય છે. તેમજ ભારતીય બંધારણનો આમુખ એ બંધારણનો મૂળભૂત ભાગ છે એવું પણ કહેવાય છે. અને કાયદાકીય અર્થઘટન માટે પણ આમુખ એ અગત્યનો ભાગ ભજવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ભારતીય બંધારણનો આમુખ છે એના વિશે ચર્ચા કરી છે. તો એના સંબંધિત વિવિધ સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એનો પણ તમે અભ્યાસ કરી શકો છો. આ ઉપરાંત જે ઉપયોગી પુસ્તક છે માનવ અધિકારો અને ભારતીય બંધારણ, એનો પણ તમે વિસ્તૃત અભ્યાસ કરીને ભારતીય બંધારણના આમુખને સમજી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ વ્યાખ્યાન પૂર્ણ કરીએ છીએ. ત્યાં સુધી આપને મળેલ પાઠ્યપુસ્તકોનો અભ્યાસ અને વિડીયો લેક્ચર સતત જોતા રહો એવી અપેક્ષા સાથે આજનો આ વ્યાખ્યાન પૂર્ણ કરું છું અને ફરી નવા વ્યાખ્યાન સાથે ફરી મળીશું. નમસ્કાર. સ્વાધ્યાયઃ